મારી શાળાનું નામ ભારત પ્રાથમિક શાળા છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. આજે તમને એક સરસ મજાની વાર્તા કહીશ. તમે શાંતિથી સાંભળજો. આ વાર્તાનું નામ છે બકરી બહેન. એક સરસ મજાનું જંગલ હતું. તે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. તેમાં એક બકરી પણ રહેતી હતી. એક દિવસ તે બકરીને 2 બચ્ચા થયા. તો બકરી કહે, ઘર બનાવી વિના તો નહીં જ ચાલે. તેમ કહીને તેને તો એક ઉપાય છે કે હા, હું આ જ કરું એટલે મારે તો ઘર બની જશે. તેમ કહીને તે તો ચાલી અને તેના 2 બચ્ચાને લઈને ચાલી અને એક રસ્તા વચ્ચે બેસી ગઈ. થોડીક વાર પછી એક શેરડીના ગાડાવાળો આવ્યો. શેરડીના ગાડાવાળો કહે, ઓ બકરી, રસ્તા વચ્ચે કેમ બેઠી છે? તો પછી બકરી કહે, બકરી તારી માં ને બકરી તારી બહેન. બકરી બકરી કોને કહે છે? બકરી બહેન નથી કહેવાતું. તો પછી બકરી શેરડીના ગાડાવાળો કહે, સોરી ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બહેન તમે મને માફ કરજો. તો હું તમને ત્યાં 2 શેરડીના ગાડા આપું. તો બકરી કહે, સારું, હા, આ ઠીક છે. તમે આ શેરડીના ભાડા આ ઝાડ નીચે મૂકો. તેમ કહીને શેરડીના ગાડાવાળાએ તો તે શેરડીના ભાડા આ ઝાડ નીચે મૂક્યા. તો બકરી બહેન તો ધીરે થઈને બાજુએ ખસી ગયા અને શેરડીના ગાડાવાળો તો ગયો. અને પછી ગોળના ગાડાવાળો આવ્યો. ગોળના ગાડાવાળો કહે, ઓ બકરી, રસ્તા વચ્ચે કેમ બેઠી? ફરી બકરી કહે, બકરી તારી માં ને બકરી તારી બહેન. બકરી બકરી કોને કહે છે? બકરી બહેન નથી કહેવાતું. તેમ કહીને ગોળના ગાડાવાળો કહે, સોરી ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બહેન તમે મને માફ કરશો તો હું તમને 2 આ ગોળના ટોપલા આપીશ. તેમ કહીને બકરી તો કહે, હા ઠીક છે, તમે આ ગોળના ટોપલા આ ઝાડ નીચે મૂકો. તેમ કહીને બકરી બહેને તો ઘણું બધું ભેગું કરી અને એક જંગલમાં ગઈ અને તે જંગલમાં એક મસ્ત જગ્યા ઢૂંઢી લીધી. પછી તે બધું એક કરતા બધું લાવીને તે જગ્યા પર મૂક્યું અને સરસ મજાની એક ઝૂંપડી બનાવી અને તેમના બચ્ચાને લઈને સાઈડમાં ઊભી રહી કે, ગોળ તેરી પિતળની ને શેરડી તેરા દાડા, તો પરી અગર છાયા બચ્ચા ચાલો એમાં રહીએ. તેમ કહીને બચ્ચા તો ઉછળીને કહે, ગોળ તેરી પિતળની ને શેરડી તેરા દાડા, તો પરી અગર છાયા બચ્ચા ચાલો એમાં રહીએ. પછી બકરી અને તેના બચ્ચા તો ખુશી ખુશી રહેવા માંડ્યા. અને પછી બકરી કહે, બચ્ચાઓ તમે તમારું ધ્યાન રાખજો, હું ચરવા જાઉં છું. તેમ કહીને એ તો ચરવા ગઈ અને સાંજે આવીને બારણા ખખડાવે અને કહે, બકરીના બચ્ચા કહે, તમે કોણ છો? અમારી માં છે તો જ અમે ઉગાડીશું. તો બકરી કહે, ગોળ તેરી પિતળની ને શેરડી તેરા દાડા, તો પરી અગર છાયા બચ્ચા ચાલો એમાં રહીએ. તો બચ્ચાએ તો બારણા ઉગાડ્યા અને તે બધું એક ઝાડ નીચે એક વાઘ દીપતો હતો. તેમ કહીને બકરી બેન તો ફરી પાછા ચરવા માટે ગયા અને કે, બચ્ચાઓ તમે અંદરથી બારણા વાગી દો. જો હું આવીને બારણા ખખડાવું તો જ તમે ઉગાડજો. તો બકરી તો ગઈ અને પછી ત્યારે તો વાઘ આવી અને બારણા ખખડાવી અને બોલ્યો. પછી બકરીના બચ્ચા કહે, કોણ છે તમે? અમારી માં નથી. અમારી માં છે ને તો જ અમે ઉગાડીશું. તેમ કહીને પછી વાઘ તો જેવો તેની માં જેવું બોલવા જાય છે ને એના મોઢામાંથી અવાજ નીકળી જાય છે. પછી બચ્ચાઓ તો ડરી જાય છે. તેમ કહીને વાઘ તો ઝડપથી દોડી અને તેની ગુફામાં જતો રહે છે. પછી સાંજે ચરીને બકરી તો આવે અને બારણા ખખડાવે અને પછી બચ્ચા કે, કોણ છે? તો પછી કહે, ગોળ તેરી પિત્તળડી ને શેરડી તેરા દાડા,
ટોપરી અગર છાયા બચ્ચા ચાલો એમાં રહીએ તેમ કહીને તેમ બોલી અને બકરીના બચ્ચાએ તો બારણા ઉગાડ્યા. જેવી જ તેની માં અંદર જાય છે, બચ્ચાઓ તો તેને ભેટી પડે છે. માં આવી એમ કહે છે. તમને આ મારી વાર્તામાં એ શીખવા મળ્યું કે કોઈના બચ્ચાને હાથ લગાડવો નહીં.